અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નકલી ઉચ્ચ અધિકારી ધરાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે। જી હા, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નકલી ઉચ્ચ અધિકારી ધરાવતા યુવકની ધરપકડ કરાઈ છે। પોલીસ પૂછપરછમાં આ યુવક ગૃહ ખાતામાં ફરજ બજાવતો હોવાનું રટણ કર્યા કરતો હતો। ત્યારે તપાસ દરમિયાન પોલીસે આઈ કાર્ડ માંગ્યું ત્યારે સમગ્ર મામલો સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। આ યુવક પર પહેલા પણ પશ્ચિમ બંગાળમાં પોલીસ કેસ થયેલ હોવાનું સામે આવ્યું છે। તેમજ ખોટી નંબર પ્લેટ અને લાઇટ સાયરન લગાવીને યુવક ફરતો હોવાનું સામે આવ્યું છે। આ યુવક ખાનગી વાહનમાં લાલ લાઇટ લગાવી અને ઉચ્ચ અધિકારી હોવાનો દેખાવ ઉભો કરી ખોટી ઓળખ ઊભી કરતો હતો। નકલી ઉચ્ચ અધિકારી ધરાવતો યુવક બીટેક સાયન્સનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું। ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી પોલીસે વધુ શરૂ કરી છે। વાત કરવામાં આવે તો નકલી ઉચ્ચ અધિકારી હોવાનો ખોટો દેખાવ કરતો હતો ત્યારે પોલીસે આઈડેન્ટિટી કાર્ડ માંગ્યું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો છે અને આ યુવક જે છે તેના પર પશ્ચિમ બંગાળમાં પોલીસ કેસ થયેલ હોવાનું પણ સામે આવ્યું છે। ખોટી નંબર પ્લેટ અને લાઇટ સાયરન લગાવીને આ યુવક ફરતો હતો। આ યુવક ખાનગી વાહનમાં લાલ લાઇટ લગાવીને ઉચ્ચ અધિકારી હોવાનો ખોટો દેખાવ ઉભો કરી ખોટી ઓળખ ઊભી કરતો હતો। નકલી ઉચ્ચ અધિકારી બીટેક સાયન્સનો અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી। વિગત એવી છે કે આગામી લોકસભા 2024 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી પેટ્રોલિંગમાં હતા। દરમિયાનમાં વિજય 4 રસ્તાથી લઈ અને હેલ્મેટ 4 રસ્તા બાજુથી પેટ્રોલિંગ દરમિયાન એમને કોઈક વ્હાઇટ ખાનગી ક્રેટા ગાડી જેના નંબર પ્લેટ ઉપર હતું WDL નંબરના પાસિંગની ગાડી જે લગાવી અને ઓવરટેક કરેલો હતો। પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા કે ખાનગી વાહન ઉપર આ રિવોલ્વિંગ સરકારી વાહન જેવી ગાડી કેમ લાગેલ છે અને પાછળ હિન્દીમાં ભારત સરકાર લગેલું હતું। એટલે તાત્કાલિક એ ગાડીનો પીછો કરી ગાડી ત્યાં ફાટક સિગ્નલ ઉપર ઊભી રહેતા પોલીસે તેને ઊભી રખાવી અને પૂછપરછ કરતા પોતે ભારત સરકારના હોમ ડિપાર્ટમેન્ટનો કર્મચારી હોવાની વાત કરેલી, પરંતુ પોલીસને તેમની વાતચીતમાં શંકા જતા તેમની પાસે આ બાબતે અધિકૃત આઈ કાર્ડ કે ઓળખ કાર્ડ માંગેલું હતું, પણ એમને કોઈ આધાર પુરાવો કંઈ રજૂ કરેલ નહીં। લાઇટ લગાડવા બાબતે પૂછતા પણ એની પાસે કોઈ આધાર નહીં હોવાનું જણાવતા તાત્કાલિક કર્મચારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી અને પૂછપરછ કરી અને 2 પંચોને બોલાવી અને એની પાસેથી માહિતી લેતા નામ કરતા પોતાનું નામ સૌરીશ ઇન્દ્ર નીલ બોસ હોવાનું જણાવેલું હતું અને આ મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે। એ પોતે ફાધર મધર એમના જે સેપરેટેડ રહેલ છે, એમના મધરે એમને મોટા કરેલો છે, બીટેક કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરેલો છે અને અગાઉ ભૂતકાળમાં પણ એમના કોલકાતા પોલીસ સ્ટેશનમાં વેસ્ટ બેંગાલમાં એના વિરુદ્ધ આવી રીતે ડુપ્લિકેટ પોલીસ અધિકારી બન્યા હોવાનો ગુનો દાખલ એના વિરુદ્ધ કરવામાં આવેલો હતો અને પછી આ ગુજરાતમાં એક એમના મિત્રને ત્યાં મળવા આવેલો હતો। અહીંયા અમદાવાદમાં એમના એક મેરેજ કરવામાં આવેલા છે। એ મેરેજ હાલમાં એમના જે સેપરેટેડ અને ડાયવોર્સની પ્રક્રિયા બંનેની ચાલે છે, જે આમ સામાજિક રીતે પોતાના એક ડિસ્ટર્બ્ડ કર્મચારી છે અને માઇક્રોસોફ્ટમાં કોઈ કંપનીમાં એ હાલમાં એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોઈ પ્રોગ્રામ બનાવવા અંગેની કાર્યવાહી કરતા હોવાની હકીકત જણાવેલી છે અને હાલમાં એમના વિરુદ્ધમાં જે સાચી નંબર પ્લેટ હતી, જે ઈ બુચકોપમાં આ જે નંબર પ્લેટ લાગેલી હતી તે અંગેનું સર્ચ કરતા કોઈ દિલ્હીના કોઈ વ્યક્તિના નામની નોંધાયેલી હતી, પણ એ ગાડીના જે આપણે એના એન્જિન નંબર ને ચેસિસ નંબરને આધારે માહિતી લેતા આ વાહન જે છે એના સાચા નંબર પ્લેટ આપણે જાણવા મળેલા હતા। વેસ્ટ બેંગાલના જ રજીસ્ટર્ડ થયેલી હતી। વેસ્ટ બેંગાલના 0AH4607 નંબરની રજીસ્ટ્રેશન નંબર નોંધાયેલી છે, જે આરોપી સૌરીશ ઇન્દ્રનીલ બોઝના નામની છે ગાડી અને એની અંદરથી એક બીજી રિવોલ્વિંગ લાઇટ પણ લગાડેલી હતી કે જે બીજા રાજ્યની અંદર જાય તો રિવોલ્વિંગ કરતી લાઇટ લગાવવામાં આવે છે। આમ આ કર્મચારીએ બીજા સામાન્ય પ્રજાજનો ઉપર પ્રભાવ પાડવાના હેતુથી પોતે ભારત સરકારના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા હોવાની છાપ ઊભી કરી અને ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી અને સરકાર સાથે છેતરપિંડી કરતા હોવાની અંગેની અને ખોટા નંબર પ્લેટ લગાવ્યા અંગેનો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલમાં એની પૂછપરછ ચાલી રહેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ। આ રીતે
આપના માધ્યમથી કોઈ બીજા કર્મચારી જોડે કે લોકો જોડે કોઈ છેતરપિંડી કરેલી હોય તો સંપર્ક પોલીસનો કરવા માટે જણાવવામાં આવે છે. હાલમાં એને નામદાર કોર્ટમાં રજૂ કરી અને કોઈની સાથે છેતરપિંડી થયેલ છે કે અગાઉ કોઈ ગુના કરેલા છે તે અંગેની માહિતી મેળવવા માટે એનો રિમાન્ડ રિપોર્ટ કાર્યવાહી કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે. સાહેબ, કામધંધો શું કરતો હતો આરોપી? એના બીજો કોઈ બેકગ્રાઉન્ડ સામે આવ્યો છે? આ કામ ધંધામાં મેં આપને અગાઉ પણ જણાવેલું હતું કે માઇક્રોસોફ્ટ કંપનીની અંદર હાલમાં એ કોન્ટ્રાક્ટમાં પેલા ફ્રીલાન્સ જે તે વેબસાઇટ કે એવું બનાવી દેવા માટેની પ્રક્રિયામાં કરેલું છે અને પોતે બીટેક કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરેલો હોવાની હકીકત હાલમાં જણાવેલી સાહેબ, આ લ્યુમેક્સ અને ક્યાંથી ખરીદ્યું, કેટલા સમયથી રાખતો હતો ગાડીમાં, બીજા સ્ટેટમાં ક્યાંય પકડાયો કેમ નહીં? એ બાબતની પૂછપરછ હાલમાં ચાલુ રહેલ છે. કોની પાસેથી ખરીદ કરેલ છે એ આપણે હજી મેળવી શકેલા નથી હજી માહિતી, પણ એમને કોઈની સાથે ચીટિંગ કરેલું કે એવું ખબર નથી, પણ 2 દિવસ પહેલા એ ઉદયપુર બાજુ ફરવા માટે ગયેલા હતા એટલી હકીકત હાલમાં જણાવેલી છે. હજુ તો પ્રાથમિક દ્રષ્ટિએ એની પૂછપરછ કરીએ અને વધુ માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે. સર, આ આઈડિયા એને ક્યાંથી આવ્યો અને કયા કારણથી આ રીતે લાઇટ નહીં લગાવી પડશે? એ આપને હવે જણાવ્યું કે ભૂતકાળની અંદર એમને વેસ્ટ બેંગાલના કોલકાતા સિટીની અંદર પણ એક આવી રીતે લોકો ઉપર ખોટા પોલીસ અધિકારી તરીકેની ઓળખ બનાવી અને છેતરપિંડી કરવા અંગેનો એના વિરુદ્ધમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એના વિરુદ્ધ હાલમાં વેસ્ટ બેંગાલમાં એ ગુના અંગેની શું કાર્યવાહી સ્ટેટસ છે એ મેળવવા માટેની પ્રક્રિયા ચાલુ છે. સર, અનેક આઈએએસ આઈપીએસ અધિકારીઓ સાથેના એના ફોટા પણ છે, તો હકીકતમાં એ કોઈને ઓળખે છે કે પછી એ રીતનું કોઈ? એ બાબતમાં તો અધિકારી સાથે એ રીતે આપણે સંપર્ક કરવામાં આવેલો નથી. હજી પ્રાથમિક દ્રષ્ટિએ જ ગઈકાલે જ હજી એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે. હજી બધું કોઈ ડિટેલ હશે તો આપની પાસે શેર કરવામાં આવશે.